અત્યારે આપણે આવી ગયા છે સુરતના પ્રખ્યાત એવા ખાવસા ખાવા માટે. આ ખાવસા કેવી રીતે બને છે અને કઈ કઈ વસ્તુ એમાં નાખવામાં આવે છે અને શું હોય છે ખાવસાની પ્રાઇસ, તો ચાલો હું તમને બતાવું. વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ખાવસાની અંદર નાખવામાં આવતા લીલા કાંદાનું અહીં કટિંગ થઈ રહ્યું છે, તમે જુઓ. શું છે આ? સૂપ છે. સૂપ છે, ઓકે. પછી બીજી કઈ વસ્તુ નાખો છો? આમાં રીપણ આવે, ગાજર આવે. કઈ કઈ વસ્તુ આવે? રીપણ, હા ગાજર, હા, કોબી, ટમેટો, ઓકે. પછી પછી પાપડી આવે. પાપડી આવે, લીલા કાંદા, ઓકે. કાંદા ટમેટાની ગ્રેવી, લસણ, નૂડલ, લીંબુ અને ચાટ મસાલો. ફાઇનલી આપણી ખાવસાની ડીશ તૈયાર થઈ ગઈ છે. આપણે ઉપરથી એમાં લીંબુ નાખીએ છીએ અને આપણને જે સાથે સૂપ આપવામાં આવ્યું છે ટબની અંદર, એ પણ આપણે આ ડીશની અંદર મિક્સ કરીશું. ધીમે ધીમે આ સૂપને રેડીને આપણે બરોબર આ પ્રોપર ડીશને મિક્સ કરી લઈશું. હવે આને ખાવાનું કઈ રીતે હોય છે, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે સૂપને અલગ અલગ આવે છે, મિક્સ કરીને આને લીંબુ ઉપરથી નાખીને ખાવાનું હોય છે. શિયાળામાં સુરતના લોકો તો અમે વધારાને પસંદ કરીએ છીએ. તમે કયા સિટીમાંથી છો ને ત્યાં સિટીની વસ્તુ ફેમસ છે તે આ કોમેન્ટની અંદર જરૂર જણાવો, અને આ ખાવસા તમને કેવા લાગે એ પણ